સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અત્યારે પ્રવાસીઓથી જાણે ઉભરાઈ રહ્યું છે। મોન્સૂન ફેસ્ટિવલના કારણે સાપુતારામાં એક અનોખો ઉત્સવનો માહોલ છે। તેમાં પણ ધીમી ધારે જે વરસાદ આવે છે પ્રકૃતિની સુંદરતાને જાણે સોળે કળાએ ખીલે છે અને સાપુતારા જાણે પ્રવાસીઓ માટે સારા અર્થમાં એક સ્વર્ગ સમાન બની ગયું છે। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા આ વર્ષે ચોમાસામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ બની ગયું છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિની લીલીછમ ગોદમાં સમય વિતાવવા માટે રાજ્યભરમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ખાસ કરી અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલને આ વર્ષે અભૂતપૂર્વ સફળતા મળી છે। અહીંયાનું એટમોસ્ફિયર વાતાવરણ બહુ ખૂબ જ છે અને ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યું છે એનું આયોજન પણ બહુ સારું છે ને અહીંયા અમે બોટિંગ કરવા આવ્યા છે। બધા 4 ફેમિલી મેમ્બર જોડે છે, બધાને બહુ મજા આવે એવું। સાપુતારામાં હાલ મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। ચારે તરફ પથરાયેલી લીલોતરી, ધુમ્મસભર્યા વાતાવરણ અને ઠંડી હવાના કારણે અહીં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે। અત્યારે 3 દિવસના મિની વેકેશનમાં તો પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે સાપુતારાની તમામ હોટેલો, હોમસ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફુલ થઈ ગયા હતા। એક પણ રૂમ ખાલી ન હોવાથી અનેક પ્રવાસીઓને અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી હતી। ટુરિઝમનો અહીંયા વધારે સ્કોપ છે, એ પ્રમાણે અહીંયા ફરવાની ખૂબ મજા આવે છે અને પ્લસ વાતાવરણ બી એટલું સારું છે અહીંયા, તો ફરવા કરવાની બહુ સારી મજા આવે છે। પ્લસ આ લોકોને અહીંયા શું કે ઓપોર્ચ્યુનિટી મળે છે। આ મોન્સૂન ફેસ્ટિવલ ખૂબ જ કામનો છે, મતલબ ડાંગ અને હવાના એરિયા માટે। પ્રવાસીઓ અહીંના મુખ્ય આકર્ષણો જેમ કે ટેબલ પોઈન્ટ અને સર્પગંગા તળાવમાં બોટિંગનો આનંદ માણી રહ્યા છે। આ ઉપરાંત સાપુતારા ખાતે સ્કાય સાયકલિંગ, ઝૂલા અને ટેબલ પોઈન્ટ પર ઝીપલાઇન જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની છે। સાપુતારા જીવનમાં એકવાર ખરેખર ફરવા જેવું છે। જે રીતનું સિટીમાં ગરમીનું ને એ બધું વેધર છે એના પ્રમાણમાં અહીંયાનું વેધર બહુ સરસ છે, ઠંડક છે, ઝીણો વરસાદ થાય છે। એના હિસાબે જે વેધરની જે મજા છે એ બારે સિટીમાં આવે એના કરતાં બહુ સારી મજા આવે છે। પ્લસ અહીંયાની એડવેન્ચર એક્ટિવિટીઝ, આ બોટિંગ છે, બધું જ બહુ સારું છે। ઝૂલ્યા અમારો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો। ત્યાં અમને ઝૂલીને એકદમ સેફટી વાળું છે અને તમે વિઝિટ કરી શકો છો અને તમે બધા એડવેન્ચર્સ કેરફુલી કરી શકો છો। અને અમે સ્કાય સાયકલિંગ પણ કરી, તેમાં પણ અમને મજા આવી અને એકદમ અમારો એક્સપિરિયન્સ। આ વર્ષના મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત રહ્યો। આ ફેસ્ટિવલમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારોએ સૂરોની રમઝટ બોલાવી હતી। આ ઉપરાંત સ્થાનિક કલાકારોના પરંપરાગત નૃત્ય અને પ્રસ્તુતિઓએ પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો, જે એક અનોખો અનુભવ રહ્યો હતો। ફેસ્ટિવલના ભાગરૂપે યોજાયેલા સરસ મેળાનો આનંદ પણ પ્રવાસીઓ માણી રહ્યા છે। મોન્સૂન ફેસ્ટિવલનો કાર્યક્રમ જે મોન્સૂનના સમયમાં જે રાખ્યો છે તેની સાથે જે અત્યારે પ્રકૃતિ જાણે કહેવાય કે મોન્સૂનના વાતાવરણમાં સોળે કળાએ ખીલી છે, બરાબર। એમ લાગે કે ધૂપછાંવ જેવું વાતાવરણ, જાણે વાદળાઓ સાથે વાતો કેમ કરતા હોય આપણે, એમ કે ત્યાં પ્રવાસીઓના જબરદસ્ત ધસારાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળ્યો છે। ચા નાસ્તાની લારીઓ ચલાવનારાઓથી માંડી હાથ બનાવટની વસ્તુઓ વેચનારાઓ અને સ્થાનિક વાનગીઓ પીરસતા રેસ્ટોરાં માલિકોની આવકમાં બમ્પર વધારો થયો છે। આનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીનું સર્જન થયું છે અને અનેક પરિવારો માટે આ મોન્સૂન ફેસ્ટિવલ આશીર્વાદરૂપ સાબિત થયો છે। ચાલુ વર્ષે સ્થાનિકો અને હોટલ એસોસિએશન સહિત रिसोर्ट संचालकों गुजरात प्रवासन विभागना सुव्यवस्थित आयोजन ने हृदयपूर्वक बिरदाव्યું છે। और कंटिन्यू बारिश चल रहा है, इसीलिए सापुतारा और पूरा डांग का जो माहौल है बहुत अच्छा है। और वो हिसाब से जो भी प्रवासी आते हैं वो सब जिधर से भी आते हैं वहाँ पे बोलते हैं कि भाई सापुतारा जाओ, बहुत अच्छा है। वो हिसाब से सापुतारा का प्रवासी का लोक संख्या और वो क्राउड बढ़ रहा है और बुकिंग भी अच्छी तरह से हो रही है। અને જે મોન્સૂન ફેસ્ટિવલમાં જે ગુજરાત ટુરિઝમે જે આયોજન કરેલું છે, બહુ સરસ આયોજન કર્યું છે આ વખતે અને એનાથી પ્રવાસીઓને બહુ જ ખૂબ મજા આવે છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે અહીંયા। અને વાતાવરણ બહુ જ સરસ છે, વરસાદનો માહોલ છે, કન્ટિન્યુ વરસાદ રહી છે, ધુમ્મસ રહી છે, એના લીધે પ્રવાસીઓને બહુ જ મોજ। આ વર્ષનો મોન્સૂન ફેસ્ટિવલ માત્ર એક તહેવાર ન રહેતા ડાંગ જિલ્લા અને સાપુતારાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ઘટના બની ગયું છે। પ્રવાસન વિભાગના સફળ આયોજન, પ્રવાસીઓનો ઉત્સાહ અને સ્થાનિક લોકોના સહયોગથી આ ફેસ્ટિવલ ખરા અર્થમાં સફળ રહ્યો છે અને આગામી વર્ષો માટે સાપુતારામાં એક નવા આશાવાદનું કિરણ લઈને આવ્યો છે। પાંડુ ચૌધરી, GSTV, સાપુતારા।